નીચેનામાંથી કોણ ટોટોમેરિઝમ દર્શાવે છે આ જાણવા માટે આપણે ટોટોમેરિઝમ માટે કેટલીક શરતો જાણવી જરૂરી છે. તો પહેલી શરત એ છે કે આલ્ફા કાર્બન જે હોય છે તે sp3 સંકૃત હોવો જોઈએ. sp3 સંકૃત હોવો જોઈએ. બીજી શરત કે આલ્ફા કાર્બન પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. આલ્ફા કાર્બન પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. અને ત્રીજી શરત એ છે કે આલ્ફા કાર્બન બ્રિજનો હિસ્સો ન હોવો જોઈએ. જો આ ત્રણેય શરતો ઉપરના ત્રણેય બંધારણોમાં ફોલો થતી હોય તો એ બંધારણ એ ટોટોમેરિઝમ દર્શાવે છે. તો આપણે જવાબ જાણવા માટે બંધારણ 1 ને પહેલાં ચેક કરીશું. તો એની અંદર જે આ કાર્બોનિલ ગ્રુપ છે એની બાજુના જે કાર્બન છે એ બંને આલ્ફા કાર્બન કહેવાય છે. અને એ આલ્ફા કાર્બન આપણે જોઈ શકીએ છીએ કે બ્રિજનો હિસ્સો છે. અહીંયા બ્રિજ બને છે. આ કાર્બનની રિંગ છે 6 મેમ્બર્ડ રિંગ, એમાં વચ્ચે આ બ્રિજ આવેલો છે અને બ્રિજના કાર્બન ઉપર કાર્બોનિલ કાર્બન આવેલો છે. તો આ બંને કાર્બન છે બ્રિજનો હિસ્સો છે અને એના લીધે એ ટોટોમેરિઝમ દર્શાવતું નથી. તો પહેલું બંધારણ છે ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં. બીજું બંધારણ ચેક કરીએ તો બીજા બંધારણમાં કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન કહેવાય અને આ બાજુ પણ આલ્ફા કાર્બન કહેવાય. તો આ કાર્બન છે એ બ્રિજનો હિસ્સો છે એટલે એ ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં. અને આ બાજુનો જે કાર્બન છે ત્યાં તો આલ્ફા હાઇડ્રોજન આવેલો જ નથી. તો બીજું બંધારણ પણ ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં. ત્રીજું બંધારણ જોવા જઈએ તો કાર્બોનિલ કાર્બનની બાજુના આ બંને કાર્બન આલ્ફા કાર્બન છે, એમાંથી એક કાર્બન છે એ બ્રિજનો હિસ્સો બને છે અને બીજો કાર્બન છે એની પાસે એક આલ્ફા હાઇડ્રોજન પણ આવેલો છે. તેથી આ બંધારણ છે બંધારણ નંબર 3 એ ટોટોમેરિઝમ દર્શાવી શકશે.